નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બોર્ડ 2026ની એક્ઝામ નજીક આવી રહી છે. આપણે ગાલા એસાઇનમેન્ટનું સોલ્યુશનની શરૂઆત કરી દીધી છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. હું તમારા માટે વિડીયો બનાવી એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં સારા ગુણ મળે એ રીતે તમારા માટે હું વિડીયો બનાવીને મહેનત કરી રહ્યો છું. તો તમારે પણ મારા માટે ફક્ત એટલી જ મહેનત કરવાની છે કે આ યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરાવો. જે પણ વિદ્યાર્થી મિત્રો તમારા ભાઈ બહેન કોમર્સની અંદર 11-12 કોમર્સની અંદર ભણતા હોય એમની જોડે સબસ્ક્રાઇબ કરાવો, હે ને, જેથી એમને પણ ફાયદો થઈ શકે છે. આજે આપણે આ લેક્ચરની અંદર ગલાય એસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 2 નું વિભાગ ઈ નું સોલ્યુશન કરવાનું છે. વિભાગ ઈ ની વાત કરું તો વિભાગ ઈ ની અંદર 5 દાખલાઓ પૂછાતા હોય છે. આ 5 દાખલાઓમાંથી કોઈ પણ 3 દાખલાઓના એક્ઝામમાં આપણે ગણતરી કરવાની રહેશે. દરેક દાખલો 8 ગુણનો પૂછાતો હોય છે. આ 5 દાખલાઓમાં 2 દાખલા પ્રવેશના, એક નિવૃત્તિનો અને 2 શેરમૂડીના દાખલાઓ પૂછાતા હોય છે. ચલો વધારે સમય ન લેતા આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌથી પહેલા વિભાગ ઈ નો 42મા નંબરનો દાખલો. આશા અને ટીના 2:1 ના પ્રમાણમાં, કયા પ્રમાણમાં? 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. કોણ કોણ ભાગીદારો છે લખી દો અહીંયા. આશા અને ટીના. આશા અને ટીના કયા પ્રમાણમાં નફો નુકસાન વેચે છે? તો કે 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. 31/3/2017 નું પાકું સરવૈયું આપેલું છે. તેઓએ 1/4/2017 થી ટીનાને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. તો નવો ભાગીદાર કોણ આવી રહ્યો છે અહીંયા? લીના. ઓકે, હવે જુઓ 6 નંબરનો હવાલો જુઓ. ત્રણેય ભાગીદારનું નવા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? 2:1:2. 2:1:2. લીનાનું જૂનું ભાગ ના હોય. આ જે પહેલા આપેલું છે કયું પ્રમાણ છે? જૂનું પ્રમાણ. 2:1:2 જે છે એ કયું પ્રમાણ છે? આપણું નવું પ્રમાણ છે. હવે જ્યારે પ્રવેશનો દાખલો હોય, કયો દાખલો હોય? પ્રવેશનો. સૌ પ્રથમ જૂના પ્રમાણ અને નવા પ્રમાણનો ઉપયોગ ત્યાગના પ્રમાણની ગણતરી કરી દેવાની. તો ભાગીદારે કરેલ ત્યાગ બરાબર સૂત્ર શું છે? ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. નો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલા આશાનો ત્યાગ. આશાને હું એ વડે દર્શાવીશ. આશાનો ત્યાગ. આશાનો જૂનો ભાગ કેટલો છે? 2. 2 ને 1 3. એટલે લખાશે 2/3. માઇનસ નવો ભાગ કેટલો છે? 2/5. અહીંયા 5 ને 3 નો લસા કેટલો આવશે? 15. આને 5 વડે ગુણું તો 10 માઇનસ આને 3 વડે ગુણાય તો 6 બરાબર જવાબ કેટલો આવ્યાનો? 4/15. એના પછી ટીનાને આપણે ટી વડે દર્શાવીશું. ટીનાનો ત્યાગ બરાબર ટીનાનો જૂનો ભાગ કેટલો છે? 1/3 માઇનસ નવો ભાગ કેટલો છે? 1/5. અહીંયા બી લસા કેટલો આવશે? 15. ચોકડી ગુણાકાર 5 માઇનસ 3. 5 માંથી 3 જશે એટલે કેટલો જવાબ આવશે? 2/15. આ કયું પ્રમાણ મળશે આપણને? ત્યાગનું પ્રમાણ. કયું પ્રમાણ? ત્યાગનું પ્રમાણ. 15 ભાગાકારમાંથી નીકળી જાય એટલે ત્યાગનું પ્રમાણ કયું આવે? 4/2. બંનેને 2 વડે ભાગો એટલે કયું થઈ જાય? 2/1. આશા અને ટીનાનું ત્યાગનું પ્રમાણ આપણને કયું મળી ગયું? 2/1. ટીના 1 લાખ રૂપિયા મૂડી તરીકે અને 24,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. રોકડા લાવશે એટલે આપણે જો રોકડ અથવા બેંક ખાતું બનાવ્યું હશે, રોકડ અને બેંક ખાતું બનાવેલું હશે, રોકડ ખાતાની અંદર કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ટીના મૂડી તરીકે કેટલા લાવે છે? 1 લાખ રૂપિયા. રોકડા આવે છે એટલે રોકડ ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. કોણ લાવે છે? લીના. તો એલ ના મૂડી ખાતે. એલ ના મૂડી ખાતે. અહીંયા ઉધાર અને એના મૂડી ખાતે શું કરીશું? જમા. કોણ લાવે છે? લીના. તો લીનાના કોલમમાં લખીશું આપણે 1 લાખ રૂપિયા, 1 લાખ રૂપીસ. વિગતના કોલમમાં શું લખીશું? રોકડ અથવા બેંક ખાતે. પહેલા હવાલામાં બીજું શું કીધું છે? કે નવો ભાગીદાર પાઘડી પેટે 24,000 રૂપિયા રોકડા લાવે છે. નવો ભાગીદાર પાઘડી પેટે જે રકમ રોકડા લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. એ રોકડા લાવે છે એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે 24,000. પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે જુઓ, નવો ભાગીદાર જે રકમ રોકડમાં લાવે એને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. અને નવા ભાગીદારની પાઘડી મળે કોને? તો કે જૂના ભાગીદારોને.
કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. તો આપણે ત્યાગનું પ્રમાણ આશા અને ટીનાનું શોધેલું છે. કયું છે? 2:1. આ 24,000 રૂપિયા જે લાયા છે 2:1 ના પ્રમાણમાં વેચું. આશાના ભાગે કેટલા રૂપિયા આવે? 16,000 રૂપિયા. ટીનાના ભાગે કેટલા આવશે? 8,000 રૂપિયા. અને લીનાને આનો ભાગ મળે નહીં. તો લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો એના પછી જમીન મકાનની કિંમત 17,000 થી વધારવી. જમીન મકાનની કિંમત આપણને આપેલી છે કેટલી? પાકા સરૈયામાં 72,000 રૂપિયા આપેલી છે. કેટલા રૂપિયા આપેલી છે? 72,000 રૂપીસ. તો જુઓ પાકા સરૈયામાં આપણે લખાશે મિલકત લેણા બાજુ જમીન મકાન. જમીન મકાન આપેલી છે કેટલા? 72,000 રૂપિયા. પ્લસ એની અંદર વધારો કેટલો કરવાનો કીધું? 17,000. તો 72,000 પ્લસ 17,000 કરો એટલે કેટલો જવાબ આવે? 89,000. તો કે ફાયદો થયો કે નુકસાન? તો ફાયદો થયો. કેટલા રૂપિયાનો? 17,000. ફાયદો થયો તો પુનઃ મૂલ્યાંકન ખાતાની આપણે જમા બાજુ લખીશું 17,000 રૂપિયા. જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે. ચલો એના પછી દાખલામાં શું કીધું? યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવી. તો યંત્રો આપણને કેટલા આપેલા છે? 40,000. યંત્રો પણ ક્યાં લખવામાં આવે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ. યંત્રો આપેલા કેટલા છે? 40,000. હવે જુઓ 32,000 સુધી ઘટાડવાના છે. 32,000 ઘટાડવાના નથી એટલે આપણે 12ની કોલમમાં કેટલા લખવાના? 32,000. પેલા 40,000 હતા, 32,000 સુધી ઘટાડવાના. એનો કેટલો ઘટાડો થાય છે? 8,000 નો. મિલકતની કિંમતમાં ઘટાડો થયો નુકસાન કહેવાય. બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખવામાં આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. યંત્રો ખાતે કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. તમે બી જોડે ચોપડો પેન લઈને ગણતા રહેજો. દેવાદારો પર 10% ગાલખાત અનામત રાખવી. હવે દેવાદારો આપણને જુઓ કેટલા આપેલા છે? 24,000 રૂપિયા. તો આપણે પાકા સરિયામાં દેવાદારો કેટલા લખીશું? 24,000. દેવાદારો કેટલા રૂપિયા લખવામાં આવશે? 24,000 માઇનસ ગાલખાત અનામત કેટલા ટકા કીધી છે? 10%. 24,000 ના 10% કરો તો કેટલા રૂપિયા આવે? 2,400 રૂપિયા. 24,000 માંથી 2,400 માઇનસ કરો એટલે કેટલા વધે? 21,600 રૂપિયા. ગાલખાત અનામત 2,400 આવી. પેલા આપણને કેટલી આપેલી હતી? 2,000. હવે ગાલખાત અનામત કેટલી થઈ ગઈ? 2,400. ગાલખાત અનામતની કિંમતમાં 400 રૂપિયાનો વધારો થાય છે. અને ગાલખાત અનામતની કિંમતમાં વધારો થાય એટલે નુકસાની કહેવાય. નુકસાન ક્યાં લખાશે? પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયાનો વધારો થયો? તો કે 400. ચલો નેક્સ્ટ સવાલમાં શું આપેલું છે? નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,100 ની જોગવાઈ કરવી. ખર્ચ થઈ ગયો. ખર્ચ થઈ પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાશે. નહીં ચૂકવેલ વીજળી બિલ. નહીં ચૂકવેલ વીજળી બિલ કેટલા રૂપિયા કીધું છે? 1,100 રૂપિયા. નહીં ચૂકવેલ એનો મતલબ ચૂકવવાનો બાકી કહેવાય એટલે આપણું દેવું કહેવાય. એની બીજી એન્ટ્રી પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવાનો બાકી વીજળી બિલ. વીજળી બિલ કેટલા રૂપિયા લખવામાં આવશે? 1,100 રૂપિયા. 1100. ચલો હવે આગળ દાખલામાં શું આપેલું છે કે ત્રણેય ભાગીદારના નવા નફા નુકસાનના પ્રમાણનું પ્રમાણ 2:1:2 રાખવું. એનો ઉપયોગ કરીને આપણે ત્યાગનું પ્રમાણ શોધી લીધું. પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. તો સૌથી પહેલા આપણે શું કરીશું? જે એન્ટ્રી બાકી રહી ગઈ લખી દઈશું. તો પાઘડી, પાકા સરવૈયાની પાઘડી કેટલી આપેલી છે? 18,000 રૂપિયા. પાકા સરવૈયાની પાઘડી છે જૂના ભાગીદારો હોય જે જૂના પ્રમાણમાં વેચાય. તો ત્યાગના પ્રમાણમાં કઈ પાઘડી વેચાય? નવા ભાગીદાર જે પાઘડીની રકમ લાવે એ ત્યાગના પ્રમાણમાં વેચાય. જૂના ભાગીદારની પાઘડી જૂના પ્રમાણમાં વેચાય. જૂનું પ્રમાણ કયું આપેલું હતું? 2:1. તો આ પાઘડી મિલકત લેણા બાજુ આપેલી છે એટલે ઉધાર બાજુ આપેલી છે. તો મૂડી ખાતાની અંદર પણ ઉધાર બાજુ લખવામાં આવશે પાઘડી ખાતે. 18,000 ને 2:1 ના પ્રમાણમાં વેચી દો એટલે પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 12,000. બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે? 6,000 રૂપિયા. ચાલો એના પછી શું બાકી? સ્ટોક. સ્ટોક કેટલો આપેલો છે? 36,000 રૂપિયા. રોકાણો કેટલા આપેલા છે? 8,000. બંને ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ. સ્ટોક. ચલો સ્ટોકની કિંમત દાખલાની અંદર કેટલી આપેલી છે? સ્ટોક આપણને આપેલો છે 36,000 રૂપિયા. 36,000. રોકાણો કેટલા આપેલા છે? તો કે 8,000. રોકાણો પણ પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જ લખાશે. રોકાણો 8,000 રૂપિયા. 8,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? રોકડ અને બેંક. તો રોકડ અને બેંકનું ખાતું બનાવેલું છે. એના અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. મિલકત લેણા બાજુ આપેલું છે એટલા માટે બાકી આગળ લાવ્યા. પાકા સરિયામાં કેટલી આપેલી છે? 2,000. તો બાકી આગળ લાવ્યા કેટલા લખવામાં આવશે? 2,000 રૂપિયા લખવામાં આવશે.
જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત હોવાથી ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. મિલકત લેણા બાજુ આપેલું છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાનું. જાહેરાત ઝુંબેશ ખર્ચ જે 6000 આપેલું છે ને 2:1 ના પ્રમાણમાં વેચ્યું એટલે 4000 અને 2000. ત્રીજા ભાગીદારને એના કોઈ ભાગ મળે નહીં. ચલો એના પછી જુઓ મિલકત લેણા બાજુ બધું લખાઈ ગયું. હવે મૂડી દેવામાં મૂડી સૌથી પહેલા આશા અને ટીનાની 80000 અને 60000. મૂડી ખાતાની અંદર જમા બાજુ લખવામાં આવશે. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા. 80000 અને કેટલા રૂપિયા? 60000. ઓકે ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. કેટલી છે? 18000 રૂપિયા. સામાન્ય અનામત જે જૂના પ્રમાણમાં વેચાય. મૂડી દેવામાં આપેલી છે એટલે જમા બાજુ લખીશું આપણે. 18000 રૂપિયા આપેલી છે એટલે 2:1 ના પ્રમાણમાં વેચવું. એટલે પહેલા ભાગીદારને 12000 મળે, બીજા ભાગીદારને કેટલા મળે? 6000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? કારીગર વળતર અનામત એ પણ ભાગીદારો વચ્ચે શું થાય? વેચાઈ જાય. કારીગર વળતર અનામત 4500 રૂપિયા આપેલી છે. 2:1 ના પ્રમાણમાં વેચાય જૂના પ્રમાણમાં. પહેલા ભાગીદારને 3000 ભાગ્યા આવે, બીજાને કેટલા આવે? 1500 રૂપિયા. એના પછી શું આપેલું છે? રોકાણ અનામત એ પણ ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. રોકાણ અનામત પણ વેચાઈ જશે. અનામત છે એટલે ભાગીદારો વચ્ચે વેચાઈ જાય. 1500 રૂપિયા આપેલી છે. પહેલા ભાગીદારને 1000 અને બીજા ભાગીદારને 500. કયા પ્રમાણમાં વેચવાની? આ બધી જૂના પ્રમાણમાં. એના પછી દાખલામાં શું આપેલું છે? લેણદારો અને દેવી હુંડી. આ બંને મૂડી દેવામાં લખાય. લેણદારો 28000 ના, દેવી હુંડી કેટલી? 12000 ની. મૂડી દેવામાં લખી દઈશું. લેણદારો 28000 રૂપિયા. દેવી હુંડી 12000 રૂપિયા. ચલો હવે પાકા સરવૈયાની દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવે આપણે ફક્ત શું કરવાનો રહેશે? સરવાળો. સૌથી પહેલા આપણે સરવાળો કરીશું પુનઃ મૂલ્યાંકન ખાતાનો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો કેટલો થાય છે? 17000. 17000 માંથી આ ત્રણ એન્ટ્રીઓ આપણે બાદ કરી દેવાની. તો કેટલા રૂપિયા વધે? 7500 રૂપિયા. આને શું કહેવાય? વહેંચણી પાત્ર નફો કહેવાય. વહેંચણી પાત્ર નફો કોને કોને મળે? આશા અને ટીનાને. આશાને એ, ટીનાનો ટી. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે કે 2:1 ના પ્રમાણમાં વેચ્યું તો પહેલાના ભાગે કેટલા આવે? 5000 અને બીજાના ભાગે કેટલા રૂપિયા આવશે? 2500. આ નફો અહીંયા ઉધાર છે એમના મૂડી ખાતે શું કરતો? જમા. ક્યાંથી લાવ્યો છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી. તો વિગતના કોલમમાં લખીશું પુનઃ મૂલ્યાંકન ખાતે. પહેલાના ભાગે કેટલા? 5000. બીજાના ભાગે કેટલા? 2500 રૂપિયા. ત્રીજાને આની અંદર ભાગ મળે નહીં. હવે આપણે શું કરવાનું છે? મૂડી ખાતાનો સરવાળો. સૌથી પહેલા અહીંયા આશાનો સરવાળો કરું. કેટલો થાય છે? આશાનો મૂડી ખાતાનો સરવાળો 1,17,000 રૂપિયા. આ બાજુ કેટલા લખાય? 1,17,000. 1,17,000 માંથી 16,000 બાદ કરો એટલે કેટલા રૂપિયા વધે? 1,01,000 રૂપિયા. શું લખવામાં આવે અહીંયા? તો કે બાકી આગળ લઈ ગયા. આ લઈ ગયા. હવે કોનો? ટીનાનો. તો ટીનાનો સરવાળો કેટલો થશે? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને તમે પણ કરી શકો છો. તો હું કરું છું અહીંયા 78,500. 78,500. 78,500. 78,500 માંથી 8,000 બાદ કરો એટલે કેટલા વધે? 70,500 રૂપિયા. હવે લીનાનો તો એક જ વ્યવહાર છે. એની મૂડી કેટલી છે? 1 લાખ રૂપિયા. તો કેટલી લખવામાં આવશે? 1 લાખ. અહીંયા બી આપણે કેટલા લખીશું? 1 લાખ રૂપિયા. બાકી આગળ લઈ ગયા પણ કેટલા આવશે? 1 લાખ રૂપિયા. આ ત્રણ મૂડી ક્યાં લખાય? પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ લખીએ. મૂડી આશા, ટીના, લીના. આશાની કેટલી છે? 1,01,000. ટીનાની કેટલી છે? 70,500. અને લીનાની કેટલી છે? લીનાની આપણને 1 લાખ રૂપિયા આપેલી છે. 1 લાખ રૂપીસ. આ ત્રણેયનો સરવાળો કરીને 12 લખો. 1 ને 1 2,71,500. 2,71,500. હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીશું. રોકડ અને બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય છે? 1,26,000. આની અંદરથી આપણે કોઈને પેમેન્ટ કરેલું નથી. 1,26,000. તો અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા? તો કે 1,26,000. 1,26,000. તો આપણે રોકડ અને બેંક સિલક કેટલી કહેવાશે?
રોકડની સાથે બેંક સિલક કેટલી કહેવાશે? 1,26,000, 1,26,000. હવે આપણે પાકા સરિયાનો બંને બાજુનો સરવાળો કરી દેવાનો. તો અહીંયા હું મૂડી દેવા બાજુનો કરું તો કેટલો થાય છે? 3,12,500. અને મિલકત લેણા બાજુ બી કેટલો થશે આપણો? 3,12,500. 3,12,500 રૂપિયા થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, સોરી 500 નહીં 600 રૂપિયા થશે. 3,12,600. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નેક્સ્ટ દાખલાની શરૂઆત કરીએ. નેક્સ્ટ દાખલાની અંદર આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. ઓકે, ચલો નેક્સ્ટ દાખલાની શરૂઆત કરતા પહેલા ધોરણ 12 કોમર્સ ઓનલાઈન ટ્યુશનની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું સંપૂર્ણ સિલેબસ તમને ભણાવવામાં આવશે. એના વિડીયો લેક્ચર મળશે. દરેક ચેપ્ટરના દાખલા વાઇઝ તમને એના વિડીયો લેક્ચર મળી જશે. તે ઉપરાંત અત્યારે ક્રેશ કોર્સ ચાલુ થશે. ક્રેશ કોર્સની અંદર મોસ્ટ આઈએમપી બેચ, જે મોસ્ટ આઈએમપી દાખલા હશે એનું જ રિવિઝન કરવામાં આવશે. મોસ્ટ આઈએમપી રિવિઝન એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું. એના પછી દરેક સબ્જેક્ટની અંદર 20 ગુણના એમસીક્યુ પૂછાતા હોય છે. એટલે દરેક સબ્જેક્ટના એમસીક્યુના ટેસ્ટ લેવામાં આવશે. એમસીક્યુના ટેસ્ટ સેક્શન એ પ્રમાણે વિભાગ એ માં જે પ્રમાણે પૂછાય છે એ દરેક 20 ગુણના ટેસ્ટ લેવામાં આવશે. એના પછી તમને આની અંદર એસાઇનમેન્ટનું સોલ્યુશન મળશે. એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે. એની અંદર તમે જોડાવો એટલે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની અંદર 100 માંથી 100 ગુણ કેવી રીતે મેળવવા અને એની તૈયારી કેવી રીતે કરવી એ તમને શીખવાડવામાં આવશે. જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય તો અહીંયા મોબાઈલ નંબર આપું છું 973744973744. આ નંબર પર વોટ્સઅપ કરી અને તમે એનો કોન્ટેક્ટ કરી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ ગ્રુપનો ઉપયોગ કરીને પણ તમે આ બેચની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, મોસ્ટ આઈએમપી રિવિઝન બેચ શોર્ટ ટાઈમની અંદર ચાલુ થઈ જશે. હે ને? જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય ઝડપથી જોડાઈ જજો, કેમ કે સમય હવે આપણી જોડે બિલકુલ શું છે? ઓછો છે. ઓકે, ચાલો આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. 43મો નંબરનો વિદિત અને વિશાલ 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તારીખ 31/3/2025 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું આપણને નીચે મુજબ આપેલું છે. તારીખ 1/4/2025 ના રોજ તેઓ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો. વિદિત તેના નફાના ભાગમાંથી તેના નફાના ભાગના 1/4 ભાગ અને વિશાલ તેના નફાના ભાગના કેટલા 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. ત્યાગ કરશે એટલે એમની જોડેથી જશે. તો વિદિતનો ત્યાગ કેટલો થાય? જુઓ અહીંયા લખું. વિદિતનો ત્યાગ બરાબર 1/4. પછી વિશાલનો ત્યાગ, બરાબર કેટલો થાય? 1/8. અહીંયા છેદ સરખા કરવા હોય, છેદ સરખા કરીને શું નીકાળી દઈએ? એમનું ત્યાગનું પ્રમાણ. દસા 8 આવે. છેદ સરખા કરવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો અહીંયા ત્યાગનું પ્રમાણ બંને ભાગીદારનું કયું આવશે? 2/1 આવશે. ઓકે, હવે દાખલાની અંદર આગળ આપણને શું કીધું? બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની ભાગડી રોકડમાં લાવશે. તેના ભાગની એટલે એનો ભાગ શોધવો પડશે. તો બંટીનો નવો ભાગ લખું અહીંયા જુઓ. બંટીનો નવો ભાગ. તો વિદિત અને વિશાલ જે ત્યાગ કરી રહ્યા છે મળે છે કોને? બંટીને. વિદિતનો ત્યાગ કેટલો છે? 1/4 પ્લસ વિશાલનો ત્યાગ કેટલો છે? તો કે 1/8. અહીંયા લસા કેટલો આવે? 8. આને પહેલાને 2 વડે ગુણવા પડે, આને ગુણવાની જરૂર નથી. એનો મતલબ કેટલો? નવા ભાગીદારનો ભાગ કેટલો આવે? 3/8 આવે. ચલો, બંટી મૂડી તરીકે કેટલા રૂપિયા રોકડા લાવશે? 72,000 રૂપિયા રોકડા લાવે છે. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે. કેટલા રૂપિયા? 72,000, 72,000 રૂપિયા. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ 72,000 રૂપિયા. કોના ખાતે? બંટીના મૂડી ખાતે. બંટીના મૂડી ખાતે. અહીંયા ઉધાર, એના મૂડી ખાતે શું કરો? જમા. કોણ કોણ ભાગીદાર છે? વિદિત, વિશાલ, બંટી. વિદિત, વિશાલ અને
બંટી બંટીએ 72,000 રૂપિયા રોકડા મૂડી તરીકે લાયા તો એના ખાતે જમા થઈ જશે. વિગતના કોલમમાં શું લખવામાં આવશે? ફળ ખાતે. અને તેના ભાગની પાઘડી પણ કેવી રીતે લાવશે? રોકડમાં લાવશે. પેઢીના પાઘડીનું મૂલ્યાંકન 32,000 કરવામાં આવ્યું. આખી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 32,000. એમાં આપણે નવો ભાગીદાર બંટીની પાઘડી લખી દઈએ. તો બંટીની પાઘડી બરાબર બંટીને કેટલા રૂપિયા પાઘડી લાવવી પડે? તો આખી પેઢીની કેટલી? 32,000 રૂપિયા. ગુણ્યા એની અંદર બંટીનો ભાગ કેટલો છે? 3/8. ગુણ્યા કેટલા કરું? 3/8 એટલે કેટલા રૂપિયા આવે? 12,000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 12,000. હે ને? તો નવા ભાગીદારના ભાગે 12,000 રૂપિયા આવે છે પાઘડીની રકમ. અને એ પાઘડીની રકમ કેવી રીતે લાવશે? રોકડમાં લાવશે. નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે અને પાઘડીનું પ્રીમિયમ કહેવામાં આવે. રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે 12,000 રૂપિયા પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. આ પૈસા મળે કોને? જૂના ભાગીદારોને. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. જો ત્યાગનું પ્રમાણ આપણે 2:1 ગોતેલું જ છે તો આપણે જૂના પ્રમાણમાં ભાગીદાર ત્યાગના પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વેચી દઈએ. પાઘડીના પ્રીમિયમ ખાતે 2:1 ના પ્રમાણમાં વેચું તો પહેલાના ભાગે કેટલા આવે? 12,000 માંથી 8,000 અને બીજાના ભાગે કેટલા આવશે? 4,000. એના પછી દાખલામાં શું કીધું છે? વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. તો વિદિતને કેટલા રૂપિયા પાઘડીના મળ્યા? 8,000. 8,000 ના 50% કેટલા થશે? 4,000. એના ખાતે ઉધાર કરતો. વિશાલને 4,000 મળ્યા, એના 50% કેટલા થશે? 2,000 રૂપિયા એના ખાતે ઉધાર કરતો. હે ને? અને રોકડા ઉપાડી જશે એટલે કોના ખાતે લખવામાં આવશે? અહીંયા રોકડ ખાતે. અહીંયા ઉધાર થયા છે, રોકડ ખાતામાં શું થશે? જમા. 4,000 રૂપિયા વિદિતના મૂડી ખાતે, 2,000 રૂપિયા વિશાલના મૂડી ખાતે. સામે લખીશું વિદિતના મૂડી ખાતે. વિદિતના મૂડી અને અહીંયા કોના લખવામાં આવશે? વિશાલના મૂડી ખાતે. વિશાલના મૂડી ખાતે. ચલો એના પછી દાખલામાં નેક્સ્ટ હવાલો શું છે? યંત્રો પર 10% ઘસારો ગણવો. તો આપણને યંત્રો પાકા સળિયામાં કેટલા આપેલા છે? 30,000 રૂપિયા. પાકા સળિયામાં મિલકત લેણા બાજુ આપણે યંત્રો કેટલા લખીશું? 30,000 રૂપિયા. અને યંત્રો પર આપણને ઘસારો કેટલા ટકા ગણવાનો કીધો? 10%. 30,000 ના હું 10% કરું એટલે કેટલા રૂપિયા થાય? 3,000. 30,000 માંથી 3,000 બાદ કરું એટલે કેટલા રૂપિયા મળે? 27,000 રૂપિયા. યંત્રો પર ઘસારો એ ધંધાનો ખર્ચ હોવાથી પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે. યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો? તે તો કે 3,000 રૂપિયા. 3,000. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? દેવાદારોમાંથી 3600 રૂપિયા ગાલખાત તરીકે માંડી વળવા. તો દેવાદારો કેટલા આપેલા છે? 39,600 રૂપિયા. પાકા સળિયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવશે. દેવાદારો કેટલા રૂપિયા? 39,600 માઇનસ ગાલખાત તરીકે આપણને 3600 રૂપિયા માઇનસ કરવાના કીધા છે. 39,600 માંથી 3600 માઇનસ કરવું એટલે કેટલા વધે? 36,000 રૂપિયા. એના પછી આગળ હવાલામાં શું કીધું છે? 15% ગાલખાત અનામતની જોગવાઈ કરવી. કેટલા ટકા? 15%. તો માઇનસ કરો અહીંયા ગાલખાત અનામત. 36,000 ના 15% કેટલા થાય? તો કે 5,400. 36,000 માંથી 5,000 બાદ 5,5400 બાદ કરો એટલે કેટલા વધે? 30,600. હવે ગાલખાત અને ગાલખાત અનામત જે ગણી છે એની બીજી એન્ટ્રી ક્યાં થશે? પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ. પણ એના માટે આપણે ચેક કરી દીધું દાખલામાં ગાલખાત અનામત આપેલી છે ખરી? હા. કેટલી આપેલી છે? 1,800 રૂપિયા. તો જુઓ આપણે ઉધાર બાજુ સૌથી પહેલા ગાલખાત લખવામાં આવશે. ગાલખાત કેટલી હતી? 3600 રૂપિયા. પણ એની સામે અનામત કેટલી પડી છે? 1,800. 3600 માંથી 1,800 શું કરતો બાદ? ગાલખાત કેટલી લખાશે? 1,800 રૂપિયા. અને ગાલખાત અનામત તો પૂરેપૂરી લખાશે. હવે ગાલખાત અનામત કેટલી નક્કી થઈ? 5,400 રૂપિયા. 5,400. ચલો એના પછી રોકાણોની બજાર કિંમત 9,000 જે ચોપડે લાવી. અહીંયા દાખલામાં રોકાણો કેટલા આપેલા છે? 8,400 રૂપિયા. હે ને? રોકાણો પાકા સળિયામાં મિલકત લેણા બાજુ 8,400 આપેલા છે. નવી કિંમત કેટલી નવી થઈ? નક્કી થઈ 9,000 રૂપિયા. એનો મતલબ કેટલાનો વધારો થઈ રહ્યો છે? રોકાણોમાં 600 રૂપિયાનો વધારો થાય છે. 600 રૂપિયાનો વધારો થાય એટલે શું કહેવાય? રોકાણો ખાતે 1 મિનિટ ચાલુ રાખ. 1 મિનિટ એક મિસ્ટેક લાગે છે. રોકાણો અહીંયા મિસપ્રિન્ટ થઈ છે. રોકાણો આપણા 18,000 છે. રોકાણો કેટલા છે? 18,000 અને બેંકની રકમ 8,400 છે. આ ડાવલું થઈ ગયું છે. હે ને? રોકાણો કેટલા છે? આપણા 18,000. રોકાણોની કિંમત 18,000 છે. તો 18,000 છે.
ઓકે, તો અહીંયા હું કેન્સલ કરી દઉં. ક્યાં ગયા રોકાણો? હા, રોકાણોની કિંમત આપણને પાકા સરિયામાં કેટલી આપેલી છે? 18,000. નવી કિંમત કેટલી નક્કી થઈ? 9,000. એટલે 9,000 નો શું થઈ રહ્યો છે? ઘટાડો. ફાયદો કે નુકસાન? તો નુકસાન થયું. પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય, પણ એ પહેલા ચેક કરી દેવાનું અનામત આપેલી છે રોકાણોની. હા, રોકાણોની અનામત કેટલા રૂપિયા છે? એમાં બી કઈ મિસપ્રિન્ટ છે તો કે રોકાણોની અનામત 7,200 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? 7,200. 7,200 રૂપિયા, હે ને? તો આપણને રોકાણોનું નુકસાન કેટલું થયું? 9,000. અહીંયા હું લખું રોકાણો ખાતે નુકસાન કેટલું છે? 9,000. 9,000 માંથી પણ આપણે અનામત કેટલી આપેલી? 7,200. એટલે નુકસાન કેટલું લખાશે? 1,800, 1,800 રૂપીસ. કારીગર વળતર પેટે 30,000 નો દાવો સ્વીકાર્યો. તો કારીગર વળતરને 30,000 ચૂકવવાના નક્કી થયા. એટલે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાય. કારીગર વળતરનો દાવો કેટલા રૂપિયા? 30,000 રૂપિયા. દેવામાં વધારો થયો એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખાય, પણ અનામત જોઈ લેવાની. કારીગર વળતર અનામત 24,000 ભેગી કરીને રાખેલી છે. તો જુઓ, કારીગર વળતરનો દાવો કેટલા રૂપિયા નક્કી થયો? 30,000. પરંતુ એની અંદરથી અનામત કેટલી માંડી વાળવાની? 24,000 રૂપિયા. 30,000 માંથી 24,000 બાદ કરું એટલે કેટલા લખાય? અહીંયા 6,000 રૂપિયા. ચલો, એના પછી લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો લેણદારો આપણને કેટલા આપેલા છે? 30,000. લેણદારો ક્યાં લખાય? પાકા સરૈયામાં મૂડી દેવા બાજુ. લેણદારો કેટલા રૂપિયા? 30,000. આમાંથી 10% રકમ બાદ કર દો. 30,000 માંથી 3,000 ઓછા ચૂકવવાના થશે એટલે કેટલા રૂપિયા? 27,000. અહીંયા ફાયદો થયો કે નુકસાન થયો? તો કે અહીંયા ફાયદો થયો કહેવાય. કેમ કે ફાયદો કેમ કહેવાય? કેમ કે દેવાની કિંમતમાં શું થયો છે? ઘટાડો થયો છે. દેવાની કિંમતમાં શું થયો છે? ઘટાડો. કેટલા રૂપિયાનો? 3,000 રૂપિયાનો. પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું આપણે. લેણદારો ખાતે કેટલા રૂપિયા? 3,000. ચલો, એના પછી છેલ્લો હવાલો. ઓકે, બધા દરેક હવાલા પતી ગયા છે. હવે આપણે પાકા સરિયામાં જે એન્ટ્રીઓ બાકી રહી ગઈ છે તે. સૌથી પહેલા આપણને મકાન કેટલો આપેલો છે? 66,000 રૂપિયા. સ્ટોક કેટલો આપેલો છે? 18,000 રૂપિયા. તો મકાન 66,000, સ્ટોક 18,000. મિલકત લેણામાં લખાશે. તો અહીંયા જુઓ, મકાન સૌથી પહેલા લખી દો. મકાન કેટલા રૂપિયા? 66,000. અને સ્ટોકની કિંમત કેટલી? તો કે 18,000 રૂપિયા. સ્ટોકની કિંમત આપણને દાખલામાં કેટલી આપેલી છે? 18,000 રૂપિયા. ચલો, એના પછી જોઈએ તો દેવાદારો લખાઈ ગયા છે, રોકાણો લખાઈ ગયા. બેંકની રકમ કેટલી છે? 8,400 રૂપિયા. તો બેંકના કોલમમાં લખવામાં આવશે બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા? 8,400. 8,400 રૂપિયા. ચલો, એના પછી મૂડી મિલકત લેણા બાજુ બધું લખાઈ ગયું. હવે મૂડી દેવા બાજુ મૂડી ખાતા 1,60,000 ને અહીંયા બી થોડી મિસપ્રિન્ટ છે, કંઈક જોઈ લઉં. 48,000 ને 60,000 છે. કેટલા કેટલા છે? 48,000. 1,60,000 નથી, અહીંયા કેટલા છે? 48,000 રૂપિયા. તો વિદિતની કેટલી મૂડી છે? 48,000. વિશાલની કેટલી છે? 60,000. મૂડી ખાતામાં જમા બાજુ લખીશું અહીંયા. બાકી આગળ લાવ્યા 48,000 અને કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. ચાલો, એના પછી આકસ્મિક અનામત કેટલું આપેલું છે? 9,000 રૂપિયા. એ 9,000 ભાગીદારો વચ્ચે શું થશે? વેચાઈ જશે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. એટલે 2:3 ના પ્રમાણમાં. તો કેટલા આવશે? 36,000 અને 5,400 રૂપિયા. પહેલા ભાગીદારને કેટલા મળશે? 36,000. બીજા ભાગીદારને કેટલા મળશે? 5,400. 2:3 ના પ્રમાણમાં વેચી દીધા. આકસ્મિક અનામત. આકસ્મિક અનામત. ચાલો, એના પછી દાખલામાં શું આપેલું છે? કારીગર વળતર અનામતનો હવાલો થઈ ગયો, રોકાણ અનામતનો થઈ ગયો, લેણદારોનો થઈ ગયો અને ગાલખાત અનામત પણ થઈ ગઈ. કંઈ બાકી છે નહીં. ઓકે, કોઈ ડાઉટ આની અંદર? હવે ફક્ત આપણે શું કરવાનું છે? સરવાળો. સરવાળાની વાત કરું તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતાનો સરવાળો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે દેખાય છે. કેટલો થાય છે? ઉધાર બાજુનો સરવાળો 18,000. ઉધાર બાજુનો સરવાળો વધારે હોવાથી જે જમા બાજુ રકમ આવશે 18,000 માંથી 3,000 માઇનસ કરો એટલે 15,000 રૂપિયા એક ખોટ કહેવાશે. એને કઈ ખોટ કહેવામાં આવશે? વહેંચણી પાત્ર ખોટ. આ કોને કોને મળે? જૂના ભાગીદારોને. જૂના ભાગીદારો કોણ કોણ હતા? વિદિત અને વિશાલ. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ એમનું કયું હતું? તો કે 2:3.
પહેલાના ભાગે 6,000 રૂપિયા અને બીજાના ભાગે 9,000 રૂપિયા. શરદી થઈ છે તો પણ અહીંયા લેક્ચર વિડીયો બનાવવાનું ચાલુ છે. એટલે હું તમારા માટે મહેનત કરું છું. તમારે પણ બોર્ડની એક્ઝામ માટે મહેનત કરવાની છે. ઓકે, આ નુકસાન જે થયું એ અહીંયા જમા છે તો મૂડી ખાતે શું થશે? ઉધાર. પુનઃ મૂલ્યાંકન ખાતેથી લાવ્યો તે નુકસાન. પુનઃ મૂલ્યાંકન ખાતાનો કેટલો? પહેલાનો 6,000, બીજાનો કેટલો? 9,000, ત્રીજાને કઈ ભાગમાં આવશે. હવે આપણે શું કરવાનું છે? મૂડી ખાતાનો સરવાળો. તો મૂડી ખાતાની સરવાળાની વાત કરું તો અહીંયા કેટલો થાય છે? વિદિતનો 59,000 ને વિદિતનો આપણે કરી દઈએ 48,000 પહેલી એન્ટ્રી પ્લસ 8,000. 48,000. 1 મિનિટ કઈક ભૂલ થાય છે. આકસ્મિક અનામત કેટલો આપેલો છે? પાઘડીના પ્રીમિયમ ખાતે પાઘડી કેટલી આપેલી? પાઘડી કેટલી ભાગમાં આવી? ચલો, આકસ્મિક અનામત કેટલો આપેલો છે એ આપણે જોઈએ. આકસ્મિક અનામત 9,000 આપેલો છે. આકસ્મિક અનામત કેટલો આપેલો છે દાખલાની અંદર? 9,000. ને એ કયા પ્રમાણે વેચવાનો છે? 2:3 ના પ્રમાણમાં. ઓકે, 12,000 રૂપિયા પાઘડી આવી. પાઘડીના પ્રીમિયમ 12,000 ભાગ્યા 3. ઓકે, બરોબર છે. ચલો, હવે આપણે વિદિતનો સરવાળો કરીએ તો 48,000 વત્તા 8,000 વત્તા 3600 કેટલો થાય? 59,600 રૂપિયા. 59,600. આ બાજુ કેટલો લખવામાં આવશે? 59,600. એની અંદરથી હું 4,000 અને 6,000 શું કરતું? બાદ. 49,600 રૂપિયા વધે. 49,600. બાકી આગળ લઈ ગયા. લઈ ગયા. ચલો, હવે વિશાલ 60,000, 4,000, 5400. 69,400. 69,400. આ બાજુ કેટલા? 69,400 માઇનસ 2,000 માઇનસ 9,000. અહીંયા કેટલા વધે? 58,400 રૂપિયા. 58,400. હવે બંટીનો સરવાળો તો એક જ એન્ટ્રી છે એની 72,000. 72,000. એમાં બી બાકી આગળ લઈ ગયા કેટલા લખીશું આપણે? 72,000. આ ત્રણની મૂડી ક્યાં લખાશે? પાકા સરિયામાં મૂડી દેવા. મૂડી. પહેલો ભાગીદાર કોણ છે? તો કે બીજો ભાગીદાર કોણ છે? તો કે વિશાલ. ત્રીજો ભાગીદાર કોણ છે? બંટી. આની કેટલી છે? 49,600 રૂપિયા મૂડી. બીજા ભાગીદારની કેટલી છે? 58,400. 58,400. ત્રીજા ભાગીદારની કેટલી આવી આપણી? 72,000 રૂપિયા. ત્રણેયનો સરવાળો કરી દઈએ. 49,600, 58,400 અને 72,000 એટલે 1,80,000 રૂપિયા ત્રણેયનો સરવાળો થાય. 1,80,000. 1,80,000 રૂપિયા. ચલો, હવે આપણે રોકડ ખાતાનો સરવાળો કરીએ. રોકડ ખાતાનો સરવાળો અહીંયા કેટલો થશે? 92,400. 92,400. આ બાજુ કેટલા લખવાના? 92,400. 92,400 માંથી હું 6,000 બાદ કરું એટલે 86,400 રૂપિયા શું લખવામાં આવશે? બાકી આગળ લઈ ગયા. આ રોકડ શિલ્લક કહેવાય. મિલકત લેણામાં લખાશે રોકડવાળી શિલ્લક. કેટલા રૂપિયા? 86,400. હવે આપણે પાકા સરિયાનો સરવાળો કરવાનો છે. 81 વત્તા 30 2,10,000 ને 27,000 એટલે 2,37,000. મિલકત લેના બાજુ બી સરવાળો કેટલો થશે આપણો? 2,37,000. ચેક કરવું હોય કરી શકો. કમ્પ્લીટ ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો દાખલાઓમાં? યસ અથવા નો કોમેન્ટ કરી શકો છો. સપોર્ટ તમારે બી મને કરવાનો છે તો જ મજા આવશે. મારો ઉત્સાહ વધશે તો હું વધારે ને વધારે વિડીયો બનાવીશ જેથી તમને વધારે ને વધારે ફાયદો થશે. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. નેક્સ્ટ દાખલા તરફ 44માં નંબરનો દાખલો શું આપેલો છે? LBW 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે. દાખલાની અંદર હવે નિવૃત્તિનો દાખલો છે. જુઓ, 1/4/2025 થી W નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. પહેલો હવાલો, મકાનની બજાર કિંમત કેટલી છે? 50,000 રૂપિયા. તો મકાનની બજાર કિંમત આપણે કેટલી લખવાની? 50,000 રૂપિયા.
પાકા સરિયામાં મિલકત લેણા બાજુ મકાનની કિંમત હું નવી કિંમત કેટલી નક્કી થઈ 50,000 એટલે મકાનની કિંમત કેટલી લખવામાં આવશે 50,000 લખવામાં આવશે ના પાકા સરિયામાં ચેક કરો મકાનની કિંમત કેટલી આપેલી છે 37,000 રૂપિયા 37,000 હવે નવી કિંમત કેટલી લખી આપણે 50,000 રૂપિયા 13,000 નો ફાયદો થાય છે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ લખીશું આપણે મકાન ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 13,000 રૂપિયા 13,000 રૂપિયા ચલો સ્ટોકની ચોપડે કિંમત આ જે ચોપડે કિંમત છે ને સ્ટોકની શું કીધું છે 5500 રૂપિયા સ્ટોકની ચોપડે કિંમત એની પડતર કિંમત કરતા 10% વધારે છે એટલે કુલ ટકા 100 है 10% વધારે છે એનો મતલબ 110 આપેલી છે 110 કેટલી છે 5500 હે ને સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવો સ્ટોક કઈ કિંમતથી નોંધવાનું કીધું છે આપણને પડતર કિંમતથી જુઓ તો સ્ટોક આપણને દાખલામાં સ્ટોકની કિંમત કેટલી આપેલી છે 5500 રૂપિયા 110% આપેલી છે તો ભાગ્યા 110 ગુણ્યા કેટલા કરવાના 100 સ્ટોકની પડતર કિંમત મળશે કેટલા રૂપિયા 5000 સ્ટોકની નવી કિંમત 5000 લખવામાં આવશે પહેલા 5500 હતી હવે આપણે 5000 લખી નુકસાન થયું પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ લખીશું સ્ટોક ખાતે કેટલા રૂપિયાનું નુકસાન થયું તો કે 500 રૂપિયા 500 એના પછી શું આપેલું છે W ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલા હતા તો નફા નુકસાન ખાતું એ પુનઃ મૂલ્યાંકનનો એ ભાગ છે પુનઃ મૂલ્યાંકન ખાતું એ નફા નુકસાન ખાતાનો એક ભાગ છે તો 500 રૂપિયા નફા નુકસાન ખાતે શું કરેલા હતા ઉધારેલા હતા તો આપણે અહીંયા 500 રૂપિયા નફા નુકસાન ખાતે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દઈએ જમા એ કોના હતા W ના તો W ના મૂડી ખાતે લખાશે અહીંયા જમા W ના મૂડી ખાતે શું થશે ઉધાર 500 રૂપિયા ખર્ચના ઉપાડ ખાતે લખો અથવા તો પુનઃ મૂલ્યાંકન ખાતે લખીને કૌંસમાં ઉપાડ લખી શકો પુનઃ મૂલ્યાંકન ખાતે અને કૌંસમાં શું લખી દેવાનું ઉપાડ ચલો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી કરવામાં આવ્યું 80,000 નક્કી કરવામાં આવ્યું તો આપણે નિવૃત્ત કોણ થાય છે W તો W ની પાઘડી શોધી લેવાની W ની પાઘડી આખી પેઢીની પાઘડી કેટલી નક્કી થઈ 80,000 રૂપિયા ગુણ્યા એમાં W નો ભાગ કેટલો હતો LBW 2/2 1 એટલે કે 1/5 એ પ્રમાણે W ના ભાગે કેટલા રૂપિયા આવે 16,000 રૂપિયા W ને પાઘડીના પેટે કેટલા આપવાના 16,000 કોણ આપે બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં લાભના પ્રમાણમાં તો W ના નફાના ભાગ પૈકી 5/40 ભાગ L અને 3/40 ભાગ કોને મળશે B ને મળશે 5/40 L અને B નું લાભનું પ્રમાણ 5/40 જે અને 3/40 એટલે 5/3 થશે તો આજે 16,000 આપવાના જે છે નિવૃત્ત થતા ભાગીદારને 5/3 ના પ્રમાણમાં વેચ્યું એટલે 10,000 પહેલો ભાગીદાર આપશે 6,000 રૂપિયા બીજો ભાગીદાર આપશે 10,000 કોને આપવાના L એ આપવાના 6,000 કોને આપવાના B એ તો 10,000 L ના મૂડી ખાતે ઉધાર કરવાના 6,000 B ના મૂડી ખાતે ઉધાર કરવાના આપવાના કોને છે W ને તો W ના મૂડી ખાતે શું કરીશું જમા 10,000 રૂપિયા અને બીજો ભાગીદાર કેટલા આપે છે 6,000 સામે વાળાનું ખાતાનું નામ લખી દે 10,000 કોણ આપશે L ના મૂડી ખાતે આ 6,000 કોણ આપશે B તો B ના મૂડી ખાતે અને આ 10,000 ને 6,000 કોને આપવાના છે આ બંનેને W ના મૂડી ખાતે ક્લિયર ચલો આગળ જોઈએ W ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી જે L અને B એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે કયા પ્રમાણમાં રહે નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે ઓકે આ હવાલો છેલ્લે થશે હવે દરેક હવાલાની નોંધ થઈ ગઈ છે હવે જે પાકા સરિયામાં બાકી રહી ગયું લખી દઈએ સૌથી પહેલા પાઘડી આપેલી છે કેટલી આપેલી છે 8,000 પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આપેલી છે અદૃશ્ય મિલકત હોવાથી પાઘડી ભાગીદારો વચ્ચે શું થશે વેચાઈ જશે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાશે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે પાઘડી ખાતે 2/2 ના પ્રમાણમાં વેચું 3200 1600 રૂપિયા ભાગે આવે પહેલા ભાગીદારના 3200 બીજા ભાગીદારના 3200 અને ત્રીજા ભાગીદારને કેટલા મળે 1600 રૂપિયા ચલો પાઘડી લખાઈ ગઈ એના પછી દેવાદારો કેટલા છે 13,000 દેવાદારો ક્યાં લખાશે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દેવાદારો એકડ તગડ 13,000 13,000 ચલો એના પછી દાખલામાં શું આપેલું છે રોકડ 2,000 રૂપિયા રોકડ ખાતાની અંદર ઉધાર બાજુ લખવામાં આવશે બાકી આગળ લાવ્યા કેટલા રૂપિયા 2,000 રૂપિયા ચલો એના પછી દાખલામાં મિલકત લેણા બાજુ લખાઈ ગયું હવે મૂડી દેવા બાજુની સૌથી પહેલા મૂડી ખાતાની જમા બાજુ લખવામાં આવશે બાકી આગળ લાવ્યા બાકી
આગળ લાવ્યા. પહેલા ભાગીદારના કેટલા છે 20,000. પહેલા ભાગીદારના કેટલા છે 20,000. બીજા ભાગીદારના 12,500. ત્રીજા ભાગીદારના કેટલા છે 5,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. સામાન્ય અનામત 5,000 ભાગીદારો વચ્ચે વેચાઈ જશે. જમા બાજુ લખવામાં આવશે 2:2:1 ના પ્રમાણમાં 5,000 આપેલા છે એ વેચી એટલે કેટલા કેટલા આવે? પહેલાના ભાગે 2,000, બીજાના ભાગે પણ 2,000 અને ત્રીજાના ભાગે 1,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે આપણને? લેણદારો 20,000 અને ખર્ચા ચૂકવવાના બાકી 3,000. આ બંનેની એન્ટ્રી ક્યાં થાય? મૂડી દેવામાં. ચલો લેણદારો કેટલા રૂપિયા આપેલા છે? 20,000 રૂપિયા. ખર્ચા ચૂકવવાના બાકી. ખર્ચા ચૂકવવાના બાકી કેટલા આપેલા છે? તો કે 3,000 રૂપિયા. ચલો દરેક એન્ટ્રી થઈ ગઈ છે. હવે સૌથી પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. પુનઃમૂલ્યાંકન ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે દેખાય છે. કેટલો થાય છે? 13,500 રૂપિયા. 13,500 માંથી 500 રૂપિયા ઉધાર બાજુની એન્ટ્રી બાદ કરું એટલે કેટલા રૂપિયા વધે? અહીંયા 13,000 રૂપિયા વધે. આ નફો કહેવાય. કયો નફો કહેવાય? કે વહેંચણી પાત્ર નફો કહેવાય. કોને મળે? જૂના ભાગીદારોને. એલ, બી અને ડબલ્યુ કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. 2:2:1 ના પ્રમાણમાં વેચું તો પહેલા ભાગીદારના ભાગે કેટલા આવે? 5200. બીજા ભાગીદારના ભાગે બી કેટલા આવે? 5200. ત્રીજા ભાગીદારના ભાગે કેટલા આવે? 2,600 રૂપિયા. અહીંયા ઉધાર છે એમના મૂડી ખાતે શું કરો? જમા. ક્યાંથી લાયા? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતેથી. પહેલાના 5200, બીજાના બી 5200 અને ત્રીજાના કેટલા? 2,600. હવે સૌથી પહેલા આપણે નિવૃત્ત થતા ભાગીદારનો ટોટલ કરવાનો. નિવૃત્તિની અંદર સૌથી પહેલા કોનો ટોટલ કરવાનો? નિવૃત્ત થતા ભાગીદારનો. નિવૃત્ત થતા ભાગીદારનો જમા બાજુનો સરવાળો થાય છે 24,600 રૂપિયા. 24,600. આ બાજુ બી આપણે કેટલા લખીશું? 24,600 રૂપિયા. 24,600 માંથી 1,600 જાય એટલે 23,000. 23,000 માંથી 500 જાય એટલે કેટલા વધે? 22,500 રૂપિયા. હવે દાખલાની અંદર જુઓ શું કીધું હતું કે ડબલ્યુ ને ચૂકવવા પાત્ર રકમ રોકડમાં ચૂકવી દેવી. કેવી રીતે? રોકડમાં. તો અહીંયા કોના ખાતે લખવામાં આવશે? જે 22,500 આયા એના સામે શું લખવામાં આવશે? રોકડ ખાતે લખવામાં આવશે. આ ભાગીદાર નિવૃત્ત થાય છે એને બાકી નીકળતી રકમ રોકડ ખાતે. આ 22,500 રોકડ ખાતામાં શું લખવામાં આવશે? જમા લખવામાં આવશે. શું લખીશું અહીંયા? ડબલ્યુ ના મૂડી ખાતે. ડબલ્યુ ના મૂડી ખાતે. હવે અહીંયા તો રોકડ ખાતામાં 2,000 પડ્યા. 22,500 ચૂકવવા કેવી રીતે? દાખલામાં શું કીધું છે? જે એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેમથી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો આ 22,500 કોણ કોણ લાવશે? એલ અને બી. એલ અને બી લાવશે એટલે રોકડ ખાતામાં 22,500 શું લખાશે? ઉધાર લખાશે. એક એલ લાવશે એટલે એલ ના મૂડી ખાતે થોડા ઘણી રકમ આવશે. બી લાવશે એટલે બી ના મૂડી ખાતે આવશે. કોના મૂડી ખાતે કેટલી આવશે અત્યારે આપણે કહી શકીએ નહીં. હવે રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો કેટલો થાય? 24,500. આ બાજુ બી કેટલા લખાશે? 24,500. 24,500 માંથી 22,500 બાદ કરો એટલે કેટલા વધે? 2,000 રૂપિયા. શું લખવામાં આવશે અહીંયા? તો કે બાકી આગળ લઈ ગયા. આ રોકડ શિલ્લક કહેવાય. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લખાશે. રોકડ વાળી શિલ્લક કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. હવે પાકા સરિયામાં મિલકત લેણા બાજુ દરેક એન્ટ્રી થઈ ગઈ છે. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુનો સરવાળો કરું તો જવાબ કેટલો આવે? 13 ને 2 15 ને 5 20 20 ને 50 કેટલા થાય? 70,000 રૂપિયા. કેટલા રૂપિયા? 70,000 રૂપિયા. 70,000 માંથી આ બંને એન્ટ્રી બાદ કરું એટલે કેટલા વધે? 47,000 રૂપિયા. આ 47,000 શું આવી? મૂડી આવી. કોની? તો કે નવા ભાગીદારમાં એલ અને બી ની. એલ અને બી ની મૂડી આવી. ડબલ્યુ ની મૂડી આવશે નહીં. એલ અને બી મૂડી કયા પ્રમાણે રાખશે? જુઓ એલ અને બી તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. દાખલાની અંદર આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. તો જુઓ અહીંયા નિકાલ દઉં છું. નવો ભાગ બરાબર સૂત્ર શું બને? નવા ભાગીદારનો નવો ભાગ બરાબર આપણને દાખલામાં જૂનો ભાગ આપેલો છે. હા તો કે આપેલો છે જૂનો ભાગ અને એમાં ત્યાગ છે કે લાભ? તો લાભ હોય તો શું કરી દેવાનો? પ્લસ કરી દેવાનો. ચલો તો એલ નો નવો ભાગ બરાબર એલ નો જૂનો ભાગ કેટલો છે? તો 2:2:1 એટલે 2/5. 2/5 વત્તા એલ નો લાભ આપણને દાખલામાં કેટલો આપેલો છે? 5/40.
ચલો તો અહીંયા લસા કેટલો આવશે 40. આને કેટલા વડે ગુણવા પડશે 8 વડે. નીચે 8 વડે ગણા ઉપર બી 8 વડે. 2 8 16. આને ગુણવાની જરૂર નથી એટલે જવાબ કેટલો આવશે આપણો 21/40. બી નો નવો ભાગ, બી નો જૂનો ભાગ કેટલો છે 2 પંચમાંશ 2/5 વત્તા બી નો લાભ કેટલો છે 3/40. અહીંયા લસા કેટલો આવે 40. આને 8 વડે ગુણો એટલે 16 વત્તા 3. 16 ને 3 કેટલા થાય 19/40. તેમનું નવા નફા નુકસાનનું પ્રમાણ કયું આવશે 21/19. તો અહીંયા જે નવા ભાગીદારો વચ્ચે એમની મૂડી નવા પ્રમાણમાં રાખવાની છે તો 47,000 ને 21/19 ના પ્રમાણમાં વેચી દેવાના. તો કેટલા આવશે પહેલાના 24,675. 24,675. બીજા ભાગીદારના ભાગે કેટલા આવશે 22,325 રૂપિયા. એમની આખરની મૂડી કહેવાય. કઈ મૂડી કહેવાય આખરની મૂડી. જે અહીંયા લખવામાં આવશે બાકી આગળ લઈ ગયા. પહેલા ભાગીદારની કેટલી આવી 24,675. 24,675. બીજા ભાગીદારની કેટલી આવી તો કે 22,325. 22,325. ત્રીજાની કઈ છે નહીં. હવે એલ અને બી નું આપણે ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે તો અહીંયા હું ઉધાર બાજુનો સરવાળો કરું તો 37,875 થશે. 37,875. આ બાજુ બી કેટલા લખાશે 37,875. 37,875 માંથી જમા બાજુની ત્રણે ત્રણ એન્ટ્રી બાદ કરું તો રકમ કેટલી વધે 10,675. કોના ખાતે લખવાની રોકડ ખાતે. રોકડ ખાતે. આ બી નો સરવાળો કરો તો બી નો ઉધાર બાજુના ત્રણે ત્રણ ની સરવાળાની એન્ટ્રી કેટલી થાય 31,525 રૂપિયા. આ બાજુ બી લખાશે 31,525 માંથી જમા બાજુની ત્રણે ત્રણ એન્ટ્રી બાદ કરો એટલે 11,825 રૂપિયા વધે. 11,825 રોકડ ખાતે લખાશે. અહીંયા જુઓ જમા છે, અહીંયા જમા છે રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે ઓલરેડી લખેલા છે. રકમ લખવાની બાકી છે તો પહેલા ભાગીદારના કેટલી આવી હતી 10,675 રૂપિયા અને બીજા ભાગીદારની કેટલી 11,825. આ બંનેનો સરવાળો કરશો એટલે જવાબ પાછો કેટલો બનશે 22,500 થવો જોઈએ. કેટલો થવો જોઈએ 22,500 થવો જોઈએ. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ અથવા નો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો. ઓકે ઓકે આ દાખલો નિવૃત્તિનો કરી દીધો. બે દાખલા પ્રવેશના, એક દાખલો નિવૃત્તિનો. હવે આપણા બે દાખલા છે શેર મૂડીના વ્યવહારોના. તો બે દાખલા તરફ આગળ વધીએ એ પહેલા એક્સપર્ટ એકેડમી ધોરણ 12 કોમર્સ ઓનલાઈન ટ્યુશનની અંદર એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના સંપૂર્ણ સિલેબસના વિડિયો લેક્ચર મળી જશે. સાથે સાથે તમને અત્યારે હે ને કે સાહેબ બધું સિલેબસ તો કેવી રીતે કરવું તો મોસ્ટ આઈએમપી બેચ જે ચાલુ થાય છે મોસ્ટ આઈએમપી બેચ નું રિવિઝન લેક્ચર એ પણ તમને મળી જશે. એના પછી દરેક સબ્જેક્ટના એમસીક્યુ ના સેક્શન વાઇઝ ટેસ્ટ, સેક્શન એ ના ટેસ્ટ દરેક વિષયના. એના પછી ગાલા એસાઇનમેન્ટ નું સોલ્યુશન હે ને આ બધું તમને ઓનલાઈન ટ્યુશન ની અંદર મળી જશે. સાહેબ આની અંદર જોડાવવું કેવી રીતે તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર જુઓ તો એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તે ઉપરાંત હું તમને વોટ્સએપ નંબર બી આપી દઉં મારો 9737448382. આ નંબર પર વોટ્સએપ કરીને તમે પણ આની અંદર જોડાઈ શકો છો. ઓકે ચાલો હવે આપણે શેર મૂડીના દાખલાની શરૂઆત કરીએ. ઓકે શેર મૂડી એકદમ ઈઝી છે. હર્ષ લિમિટેડ 10/1 એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. તો જુઓ સૌથી પહેલા કોઈ પણ શેર મૂડીનો દાખલો હોય લખવાના બહાર પાડેલ શેર. ચલો તો બહાર પાડેલ શેર કેટલા તો કે 18 લાખ. એના નીચે શું લખવાની મળેલ અરજીઓ. મળેલ અરજીઓ. ઓકે કંપનીને 20 લાખ માટે અરજીઓ મળી. એનો મતલબ બહાર પાડેલ શેર 18 લાખ હતા, અરજીઓ 20 લાખની મળી. એનો મતલબ 2 લાખ અરજીઓ વધારે મળી જે બીજા નંબરની આમનોટમાં પરત કરવાની રહેશે. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા હતા. વધારાના શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને નાણાં શેર અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. જુઓ શેર પરની રકમમાં અરજી વખતે કેટલા મંગાયા એ આપણને દાખલામાં કીધું છે 3 રૂપિયા. મંજૂરી વખતે કેટલા મંગાયા તો કે 2.5 રૂપિયા, 2.5 રૂપિયા. પ્રથમ હપ્તા વખતે કેટલા મંગાયા આપણે 2 રૂપિયા અને આખરી હપ્તા વખતે ફરીથી કેટલા મંગાયા તો કે 2.5 રૂપિયા, 2.5
રૂપિયા. હેતલ કે જેના 1600 શેર મંજૂર કરેલા હતા, હેતલ નામનો એક શેર હોલ્ડર છે. કેટલા શેર મંજૂર કરેલા હતા? 1600 શેર મંજૂર. એને પ્રથમ અને આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી. મતલબ અરજી અને મંજૂરીના ભરી દીધા, પ્રથમ અને આખરી હપ્તાના એને પૈસા ભર્યા નથી. જ્યારે મિત્તલ, બીજો શેર હોલ્ડરનું નામ શું છે? મિત્તલ, એને 1400 શેર આપણે મંજૂર કરેલા હતા, તે આખરી હપ્તાના નાણાં ભરી શકેલ નથી. પહેલો ભરી દીધો, બીજો ભરી દીધો, ત્રીજો ભરી દીધો, આખરી હપ્તાના ભર્યા નથી. આ સિવાયના બાકીના શેર હોલ્ડર પાસેથી બધી રકમ મળી. હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી આપી. તો જો અહીંયા આપણને દાખલાની અંદર કેટલા હપ્તા આપેલા છે? 4 હપ્તા. તો દરેક હપ્તાની કેટલી એન્ટ્રી થશે? 2 એન્ટ્રી થશે. સૌથી પહેલા આપણે એન્ટ્રી કોની કરીશું? અરજીની. તો પહેલી એન્ટ્રી અરજીની શું આવશે? અરજીની પહેલી એન્ટ્રીમાં બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, ઇક્વિટી શેર અરજી ખાતે. તો ઇક્વિટી શેર અરજીઓ કેટલી મળી છે? 20 લાખ. કેટલી અરજીઓ મળી છે તમે જોઈ શકો? 20 લાખ. અરજી વખતે કેટલા રૂપિયા મંગાયા? 3. 20 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવે? 60 લાખ રૂપિયા આવે. 60 લાખ રૂપિયા ઉધાર, 60 લાખ રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. બીજા નંબરની આમ નોંધ, જે જમા કર્યું એ ઉધાર કરી દઈશું આપણે અહીંયા. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો જે જમા કર્યા એ જ 60 લાખ રૂપિયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. મૂડી ખાતે કેટલી રકમ લઈ જવાની? જે બહાર પડેલા શેર હોય એની સાથે ગુણાકાર કરવાનો. તો બહાર પડેલા શેર દાખલામાં કેટલા છે? 18 લાખ. 18 લાખ ગુણ્યા 3 કરો એટલે કેટલા રૂપિયા આવે? 54 લાખ રૂપિયા. અને બાકીના 2 લાખ શેર જે વધારાના મળ્યા પરત કરવાના, એટલા માટે કોના ખાતે લખવાનો? અહીંયા બેંક ખાતે. કેટલા રૂપિયા લખીશું? બેંક ખાતે 2 લાખ, સોરી 2 લાખ ગુણ્યા 3 એટલે કેટલા થશે? 6 લાખ રૂપિયા. ઓકે, ચલો પહેલી બે આમનોંધમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે ત્રીજી આમનોંધ કોની આવશે? મંજૂરીની. ત્રીજી આમનોંધ આપણે કોની આવશે? મંજૂરીની. મંજૂરીની આમનોંધમાં આપણે શું લખીશું? સૌથી પહેલા તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. ચલો તો મંજૂરીમાં 18 લાખ ગુણ્યા કેટલા મંગાયા છે આપણે જોઈ શકો છો? 18 લાખ ગુણ્યા 2.5. 18 લાખ ગુણ્યા 2.5 કરો એટલે જવાબ કેટલો આવે? 45 લાખ રૂપિયા. કેટલા રૂપિયા? 45 લાખ ઉધાર કરવામાં આવશે અને 45 લાખ જમા કરવામાં આવશે. એના પછી ચોથા નંબરમાં એના પૈસા મળે, આના પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર. હવે મંજૂરીમાં કોઈ પૈસા બાકી રહેતા નથી, પૂરેપૂરા મળી જાય છે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા મંગાયેલા છે? મંજૂરીમાં 45 લાખ પૂરેપૂરા મળી જાય છે એટલે 45 લાખ બેંક ખાતે ઉધાર અને મંજૂરી ખાતે જમા કેટલા કરવાના? 45 લાખ. ચાલો એના પછી પ્રથમ હપ્તાની એન્ટ્રી. પ્રથમ હપ્તામાં શું લખીશું? ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે, ઇક્વિટી શેર કોના ખાતે? મૂડી ખાતે. તો હવે આપણે જોઈએ પ્રથમ હપ્તામાં આપણે કેટલા રૂપિયા મંગાવી રહ્યા છીએ? 2 રૂપિયા. બહાર પડેલ શેર કેટલા છે? 18 લાખ. 18 લાખ ગુણ્યા 2 કરું એટલે પ્રથમ હપ્તામાં કેટલા આવે? 36 લાખ રૂપિયા. 36 લાખ ઉધાર કરવાના, 36 લાખ રૂપિયા જમા કરવામાં આવશે. એના પછી છઠ્ઠા નંબરની આમનોંધ, આના પૈસા મળે, આના પૈસા મળે એટલે કોના ખાતે લખવામાં આવે? અહીંયા બેંક ખાતે ઉધાર. પ્રથમ હપ્તામાં પૂરેપૂરા પૈસા મળતા નથી તો શું લખીશું? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. પ્રથમ હપ્તામાં જમા કેટલા કરવાના? તો કે આગળની આમનોંધમાં જેટલા ઉધાર કરેલા હોય એટલા 36 લાખ રૂપિયા. હવે આપણે જોવાનું રહેશે પ્રથમ હપ્તામાં હેતલ પૈસા નથી પડતી. કેટલા શેરના? 1600. એક શેરના કેટલા રૂપિયા? 2 રૂપિયા. 1600 ગુણ્યા 2 કરો એટલે કેટલા રૂપિયા નથી મળતા? તો કે 3200 રૂપિયા. 36 લાખમાંથી ધંધાને 3200 રૂપિયા નથી મળતા તો કેટલા મળે? 35,96,800. ચલો
એના પછી આખરી હપ્તાનો વારો આવ્યો. કયો? આખરી હપ્તાનો. તો 7મા નંબરની એન્ટ્રી, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો જોઈ શકો છો આપણે આખરી હપ્તામાં કેટલા રૂપિયા મંગાયા? 2.5. તો 18 લાખ ગુણ્યા 2.5 કરવાથી જવાબ કેટલો આવશે? 45 લાખ રૂપિયા. 45 લાખ 40. આખરી હપ્તાના પૈસા મળે. 8મા નંબરની આમ નોંધ. આખરી હપ્તાના પૈસા મળે એટલે કોના ખાતે ઉધાર થાય? તો કે બેંક ખાતે ઉધાર. પૂરેપૂરા પૈસા નથી મળતા તો કે મળવાના બાકી હપ્તા ખાતે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા કેટલા કરવાના? કે આગળ આપણે ઉધાર કર્યા કેટલા? 45 લાખ. તો 45 લાખ. આખરી હપ્તામાં કેટલા પૈસા નથી મળતા? જુઓ, હેતલ બી નથી ભરતી, મિત્તલ બી નથી ભરતા. 1600 + 4 1400, 3000 શેરના પૈસા નથી મળતા. 3000 ગુણ્યા એક શેરના કેટલા રૂપિયા મંગાયા છે? 2.5 રૂપિયા. 3000 ગુણ્યા 2.5 કરો એટલે કેટલા આવે? 7,500. 7,500. 45 લાખમાંથી 45 લાખમાંથી આપણને કેટલા નથી મળતા? 7,500 રૂપિયા મળતા નથી. તો કેટલા મળે? 44,92,500. હવે દાખલામાં છેલ્લે કહેલું હતું કે હેતલ અને મિત્તલ, જુઓ તમને બતાવી દઉં. હેતલ અને મિત્તલે બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને આપી. કંપનીને ચૂકવી આપી એટલે કંપનીને પૈસા મળી જાય. કંપનીને પૈસા મળે એટલે કંપની શું લખે? બેંક ખાતે ઉધાર. જ્યારે નતા મળ્યા ત્યારે કોના ખાતે ઉધાર કરેલા હતા? મળવાના બાકી હપ્તા ખાતે. તે મળવાના બાકી હપ્તા ખાતે શું થઈ જાય? જમા થઈ જાય. કેટલા રૂપિયા? 7,500 આખરી હપ્તાના, 3,200 પ્રથમ હપ્તાના. 3,200, 3 ને 7 10, 10,700 રૂપિયા. 10,700, 10,700. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્લીટ શેર મૂડીના વ્યવહારોમાં ખબર પડી? યસ કે નો, હા કે ના, કોમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. ઓકે, નેક્સ્ટ દાખલો, આ વિભાગનો છેલ્લો દાખલો શેર મૂડીનો કરતા પહેલા ધોરણ 12 કોમર્સ ઓનલાઈન ટ્યુશન હે ને, ઓનલાઈન ટ્યુશન ની અંદર મોસ્ટ આઈએમપી બેચ નું રિવિઝન, મોસ્ટ આઈએમપી બેચ એકાઉન્ટ અને આંકડા શાસ્ત્રનું રિવિઝન કરવામાં આવશે. બીજું, આની અંદર દરેક ચેપ્ટરના, દરેક વિષયના સેક્શન એ ના એમસીક્યુ ના ટેસ્ટ રહેશે. જેથી એમસીક્યુ માં તમે 20 માંથી 20 ગુણ મેળવી શકો અને એસાઇનમેન્ટ નું સોલ્યુશન તમને મળી જશે. એસાઇનમેન્ટ નો સોલ્યુશન સાથે સાથે ચોપડીના દરેક દાખલા અને ઉદાહરણના વિડિયો લેક્ચર પણ તમને આ ઓનલાઈન ટ્યુશનની અંદર મળી જશે. તો એના માટે શું કરવાનું રહેશે? તમને WhatsApp નંબર આપી દઉં છું 9737448382. આ નંબર પર WhatsApp કરો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક, ટેલિગ્રામ ગ્રુપની લિંક અને સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરી અને તમે આ બેચની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ દાખલા તરફ આપણે જઈએ. છેલ્લો દાખલો આ વિભાગનો. નેશનલ ટેક્સટાઇલ લિમિટેડે 10 ના એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા જેના પર રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. તો બહાર પાડેલા શેર કેટલા લખો છો અહીંયા? બહાર પાડેલ શેર કેટલા? 12 લાખ. એના નીચે શું લખવાનું? મળેલ અરજીઓ. મળેલ અરજીઓ. અરજી વખતે કંપનીએ કેટલા રૂપિયા મંગાયા? 4 રૂપિયા. અરજી વખતે કેટલા? 4. મંજૂરી વખતે બી કેટલા? તો કે 4. આખરી હપ્તા વખતે કેટલા? તો કે 2. કંપનીને જાહેર જનતામાંથી 15,50,000 ઇક્વિટી શેર માટે અરજીઓ મળી. 15,50,000. કેટલી વધારે મળી? તો કે 3,50,000 વધારે મળી. વધારાની મળેલ અરજીઓ નામંજૂર કરી તેના પર અરજી વખતે મળેલ નાણાં અરજદારોને પરત કરવામાં આવે. શાહ કે જેના 2,000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા. પહેલા શેર હોલ્ડરનું નામ શું છે? શાહ. એના શેર કેટલા હતા? 2,000. એને આખરી હપ્તા વખતની રકમ ચૂકવી ન હતી. મતલબ પહેલો હપ્તો ચૂકવી દીધો, બીજો હપ્તો ચૂકવી દીધો, આખરી હપ્તો ચૂકવ્યો નતો.
કંપનીએ શાના શેર શું કર્યા? જપ્ત કર્યા. જપ્ત કર્યા એટલે હું અહીંયા નિશાની કરી દઉં છું. આ શેર જપ્ત કરી દીધા. અને જપ્ત કરેલા બધા જ શેર દીઠ 7.5 લેખે પૂરેપૂરા ભરપાઈ થયેલ તરીકે ફરીથી બહાર પડ્યા. ફરીથી કેટલા રૂપિયા વેચાય? તો કે 7.5 રૂપિયા. આ બધા શેર ઠાકરે ખરીદી લીધા હતા. ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમનો લખો બાબત જે નથી. તો સૌથી પહેલી એન્ટ્રી અરજીની થશે. અરજીની પહેલી એન્ટ્રી શું થશે? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઇક્વિટી શેર અરજી ખાતે. ઇક્વિટી શેર કોના ખાતે? તો કે અરજી ખાતે. કેટલી અરજીઓ મળેલી છે? તો જોઈ શકો છો તમે 15,50,000. અરજી વખતે કેટલા મંગાયેલા છે? 4 રૂપિયા. 15,50,000 ગુણ્યા 4 કહું એટલે 62 લાખ રૂપિયા આવશે. કેટલા રૂપિયા? 62 લાખ. તો અહીંયા પહેલા નંબરની આમનોંધમાં આપણે ઉધાર કેટલા કરવાના? 62 લાખ રૂપિયા. જમા બી કેટલા કરવાના? 62 લાખ. ચાલો બીજા નંબરની આમનોંધમાં જે જમા કર્યું શું કરી દેવાનો? ઉધાર કરી દેવાનો. અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર કોના ખાતે લખીશું? મૂડી ખાતે. અને તે જે પરત કરવાના વધારાના શેર તે કોના ખાતે લખવામાં આવશે? બેંક ખાતે લખવામાં આવશે. તો અહીંયા ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર કેટલા કરવાના? જેટલા જમા કર્યા એટલા. 62 લાખ ના 62 લાખ. ઓકે. મૂડીમાં કેટલા લઈ જવાના? બહાર પડેલ શેર કેટલા છે? 12 લાખ. ગુણ્યા કેટલા? 4. 12 લાખ ગુણ્યા 4 કરો એટલે 48 લાખ રૂપિયા ક્યાં જશે? મૂડી. તો બેંક ખાતામાં કયા પરત કરવાના છે? વધારાના શેર. વધારાના શેર કેટલા હતા? 3,50,000. ગુણ્યા કેટલા કરવાના? 4. 3,50,000 ગુણ્યા 4 કરો એટલે કેટલો રૂપિયા? જવાબ આવે 14 લાખ રૂપિયા જવાબ. હવે કોનો વારો આવ્યો? મંજૂરીનો. તો મંજૂરીને ત્રીજા નંબરની એમનું લખવામાં આવશે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો તો મંજૂરીમાં કેટલા રૂપિયા મંગાયા છે એ જોઈ લઈએ આપણે. મંજૂરીની અંદર 4 રૂપિયા. કેટલા શેર બહાર પડેલ છે? 12 લાખ. 12 લાખ ગુણ્યા કેટલા કરું? 4. તો 12 ચોક કેટલા થાય? 48 લાખ રૂપિયા મળ્યા. 48 લાખ ઉધાર એન્ડ 48 લાખ જમા. હવે મંજૂરીના પૈસા કંપનીને મળે. મળે એટલે શું લખવામાં આવે? બેંક ખાતે ઉધાર. મંજૂરીમાં કોઈ હપ્તો બાકી રહેતો નથી. પૂરેપૂરા પૈસા મળી જાય છે. તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે કેટલા રૂપિયા મંગાયેલ છે? આપણે 48 લાખ પૂરેપૂરા મળી જાય છે. 48 લાખ ઉધાર કરવામાં આવશે. 48 લાખ જમા કરવામાં આવશે. એના પછી આખરી હપ્તો. કયો હપ્તો? આખરી હપ્તો. તો 5મા નંબરની આમનો શું થશે? ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. ચલો આખરી હપ્તો આપણે કેટલા રૂપિયાનો મંગાયો છે? 2 રૂપિયા. કેટલા શેર છે? 12 લાખ. 12 લાખ ગુણ્યા 2 કરું એટલે કેટલા રૂપિયા આવે? 24 લાખ રૂપિયા. 24 લાખ ઉધાર અને 24 લાખ શું કરવામાં આવશે? જમા કરવામાં. હવે ઇક્વિટી શેર આખરી હપ્તાના પૈસા મળે એટલે છઠ્ઠા નંબરની આમનું મળે એટલે શું લખવામાં આવે? કે બેંક ખાતે ઉધાર. આખરી હપ્તામાં પૂરેપૂરા પૈસા મળતા નથી. શા નામનો શેર હોલ્ડર પૈસા ભરતો નથી. તો શું લખવામાં આવશે? અહીંયા મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. ચલો આખરી હપ્તામાં આપણને કેટલા રૂપિયા મંગાયેલ છે? ટોટલ 24 લાખ રૂપિયા. ના 5મા નંબરની આમનોંધમાં તમે જોઈશું. હવે આપણને આખરી હપ્તામાં કોણ પૈસા નથી ભરતો? શા. કેટલા શેર છે એની જોડે? 2000. એક શેરના કેટલા રૂપિયા મંગાયેલા છે? 2. તો 2000 ગુણ્યા 2 કેટલા રૂપિયા નથી મળતા? 4000 રૂપિયા. 24 લાખમાંથી હું 4000 બાદ કરું એટલે કેટલા વધે? 23,96,000 રૂપિયા બેંક ખાતે ઉધાર થશે. હવે દાખલાની અંદર શું કીધું છે? કંપનીએ શાહે જે પૈસા નથી ભર્યા એટલે શેર શું કર્યા? જપ્ત કર્યા. શેર જપ્ત કરતી વખતે શું લખવામાં આવે? મૂડી ખાતે ઉધાર થાય. પહેલા તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર છે એના? 2000. મૂડી કેટલી એની? 10 રૂપિયા એક શેરની. 2000 ગુણ્યા 10 કરો એટલે કેટલા રૂપિયા આવે? 20,000. કેમ શેર જપ્ત કર્યા? તો એને આખરી હપ્તાના પૈસા નતા ભર્યા. કેટલા નતા ભર્યા? તો કે 4000. જ્યારે નતા ભર્યા ત્યારે કયું ખાતું ઉધાર કરેલું છે? મળવાના બાકી હપ્તા ખાતે. તે અહીંયા લખીશું આપણે મળવાના
બાકી ખાતે કેટલા રૂપિયા 4000 બાકીના પૈસા તો ભરી દીધા જે ભરી દીધા એ કોના ખાતે લખવાના તે શેર જપ્તી ખાતે આટલો કંપનીને ફાયદો થયો શેર જપ્તી ખાતે 20000 માંથી 4000 બાદ કરો એટલે કેટલા રૂપિયા મળી ગયા છે 16000 રૂપિયા આ શેર કંપનીએ શું કર્યા ફરીથી બહાર પાડ્યા કેટલા રૂપિયા એ બહાર પાડ્યા એ આપણે જો લખી દીધું 7.5 રૂપિયા એ પણ દાખલાની અંદર પણ કહેલું છે આપણને કેટલા રૂપિયા શેર દીઠ 7.5 લેખે ફરીથી બહાર પાડ્યા ફરીથી બહાર પાડે એટલે કંપનીને પૈસા મળે એટલે શું લખવામાં આવે અહીંયા તો કે બેંક ખાતે 2000 ગુણ્યા કેટલા 7.5 2000 ગુણ્યા 7.5 કરો એટલે કેટલા રૂપિયા આવે 15000 તો અહીંયા તો શેરની દાર્શનિક કિંમત 10 રૂપિયા છે 7.5 માં ફરીથી બહાર પાડ્યો એનો મતલબ 2.5 રૂપિયાનું નુકસાન થયું એ કોના ખાતે ઉધાર કરવાનું શેર જપ્તી ખાતે ઉધાર કરવાનું 2000 ગુણ્યા કેટલા રૂપિયા તો કે 2.5 રૂપિયા 2000 ગુણ્યા 2.5 કરો એટલે કેટલા રૂપિયા તો કે 5000 રૂપિયા અને તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખી દેવાના અહીંયા ઇક્વિટી શેર ખાતે કેટલા થશે 2000 ગુણ્યા 10 કરો એટલે 20000 હવે કંપનીએ શેર જપ્ત કર્યા ત્યારે શેર જપ્તી ખાતે નફો કેટલો થયેલો છે જુઓ 16000 રૂપિયા સામે નુકસાન કેટલું થયેલું છે 5000 16 માંથી 5000 જાય એટલે કેટલા વધે તો કે 11000 રૂપિયા વધે કેટલા રૂપિયા એ શું કરવાના એટલે 11000 જે વધે એ શેર જપ્તી ખાતે ઉધાર કરીને કોના ખાતે જમા કરી દેવાના તે મૂડી અનામત ખાતે 11000 ચલો કમ્પ્લીટ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ પ્રશ્નપત્ર સાથે ત્યાં સુધી આ દાખલાઓ ગણો મહેનત કરો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ તમને વોટ્સઅપ નંબર આપી દીધેલો છે આ વોટ્સઅપ પર તમે સંપર્ક કરી શકો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ટાટા બાય બાય સી